નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એના વિશે આપણે ચર્ચા કરી હતી કે જેમાં આજે આપણે લેક્ચર નંબર 10 વિશે અભ્યાસ કરશું. તો આપણે અગાઉના 9 લેક્ચરની અંદર કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરી ગયા આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. આપણે ચર્ચા કરી ગયા હતા સૌથી પહેલા કે કોઈ પણ બિંદુએ તમે સ્થિતિ ઊર્જા કઈ રીતે મેળવી શકો, તો કે કોઈ પદાર્થને તમે અનંત અંતરથી તમે કોઈ આપેલા બિંદુએ લઈ આવવા માટે તમે જેટલું કાર્ય કરો એ કાર્ય સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય, કે જેને ધ્યાનમાં રાખીને આપણે કંઈક આવું લખેલું હતું કે W is equal to U, P બિંદુ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય, તો કે સંકલન ઓફ ઇન્ફાઇનાઇટ થી P બિંદુ સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય Fe into dr, એટલે કે બળ ગુણ્યા સ્થળાંતર. ત્યારબાદ આપણે કોઈ પણ બિંદુ પાસે તમારે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું હોય તો એના માટેનું આપણે સૂત્ર જોયું હતું W ના છેદમાં Q, એટલે કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. ત્યારબાદ આપણે જોયું તો કે જ્યારે તમને કોઈ વિદ્યુત ભાર આપેલો હોય તેનાથી r જેટલા અંતરે કોઈ P બિંદુ આવેલું છે, વિદ્યુત ભાર જે છે ત્યાંથી r જેટલા અંતરે કોઈ P બિંદુ આવેલું હોય તો તેના માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V = kq ના છેદમાં r. ત્યારબાદ આપણે ડાયપોલ વિશે ચર્ચા કરી હતી કે જ્યારે હું પ્લસ અને માઈનસ ડાયપોલ લઉં તો P બિંદુ આવેલું હોય બરોબર, તેના મધ્ય બિંદુથી r જેટલા અંતરે કોઈ P બિંદુ આવેલું હોય તો તેના માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kp cos θ ના છેદમાં r નો સ્ક્વેર. ચાલો આટલું રેડી. પછી આપણે જોયું હતું કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે કે dv ના છેદમાં dl, જે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર ચર્ચા કરી ગયા હતા. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે તો કે એક એવું પૃષ્ઠ, એવી સપાટી કે જેના દરેક બિંદુએથી વિદ્યુત ભારનું અંતર સરખું થતું હોય, તેને કારણે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ સરખું થાય. આ સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર બે ઓલવેઝ એકબીજાને કેવા હશે, તો કે પરપેન્ડિક્યુલર, બે એકબીજાને લંબ હશે. ત્યારબાદ આપણે સ્થિતિ ઊર્જા વિશે ચર્ચા કરતા હતા કે તમે કોઈ વિદ્યુત ભારોનું તંત્ર બને એની સ્થિતિ ઊર્જા કેટલી હોય, તો કે આપણે જોયું હતું કે કોઈ પણ વિદ્યુત ભારોનું તંત્ર બને તો એના માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર kq1 q2 એના છેદમાં r, જે r એટલે તો કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. ત્યારબાદ આપણે એ પણ જોયું કે જ્યારે તમે કોઈ ડાયપોલ મૂકો તો ત્યારે વિદ્યુત સ્થિતિ ઊર્જાની અંદર કેટલો ફેરફાર હોય, તો કે ડાયપોલ મૂકો ત્યારે સ્થિતિ ઊર્જાનું સૂત્ર થાય Pe cos θ -Pe cos θ. આપણે અત્યાર સુધી આટલી ચર્ચા કરી, બરોબર. ચાલો આટલું પહેલા ફટાફટ બધાને રિકોલ થઈ ગયું. ઓકે, હવે આજે આપણે એક નવો જે ટોપિક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. અહીંયા સૌથી પહેલો શબ્દ છે સુવાહકો. આપણે ત્રણ પ્રકારના પદાર્થો ભણી ગયા પહેલા ચેપ્ટરની અંદર: સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. સુવાહકોની અંદર આપણે જોયું કે સુવાહક કોને કહેવાય, તો કે ભાઈ તમે કેમિસ્ટ્રીની ભાષામાં કહો તો જે પરમાણુ અથવા જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન આયન એટલે કે ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવતો હોય એટલે તે ધાતુ હોય. કોઈ તત્વ, કોઈ પરમાણુ એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય તો એ અધાતુ તરીકે વર્તે. કોઈ તત્વ એ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની બે વૃત્તિ ધરાવતો હોય તેને આપણે અર્ધધાતુ કહેવાય. ફિઝિક્સની ભાષામાં આપણે જોવા જઈએ તો આપણે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એને આપણે એ રીતે કહી શકીએ કે જે સરળતાથી વિદ્યુતનું વહન કરે એને ધાતુ કહેવાય, જે વિદ્યુતનું વહન ન કરે એને અધાતુ કહેવાય, અને જેને તમે કાંઈક ઊર્જા આપો પછી એ વિદ્યુતનું વહન કરે એને અર્ધધાતુ કહેવાય. ચાલો આટલું રેડી, બધાને ડન. હજી આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર પ્રમાણે વ્યાખ્યા જોવા જઈએ તો પહેલા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે અધાતુ કોને કહેવાય, તો કે અધાતુ એટલે તો કે આવી રીતે માની લો કોઈ ગોળો છે તો આ ગોળો તમે ધાતુ તરીકે સુવાહક ક્યારે કહી શકો, તો કે જ્યારે તમે આની વિદ્યુત ભાર લગાડો, જ્યારે તમે આને વિદ્યુત ભાર આપો તો એ વિદ્યુત ભાર સમગ્ર સપાટી ઉપર વિતરિત થઈ જાય, પૂરેપૂરી સપાટી ઉપર ફેલાઈ જાય. આમ ફેલાઈ જાય, આપણે કેમ પાણી ઢોળીએ
તો પાણી બધે ફેલાઈ જાય, એમ બધી બાજુ ફેલાઈ જાય તો એ પદાર્થ જે છે એ ધાતુ હોય, સુવાહક હોય. તો સિદ્ધ વિદ્યુત શાસ્ત્ર પ્રમાણે તમે સુવાહક કોને કહી શકો? તો કે જે પદાર્થને તમે વિદ્યુત ભાર આપતા તે વિદ્યુત ભાર પદાર્થની સમગ્ર સપાટી ઉપર વિતરિત થઈ જાય તો એને આપણે કહેતા ધાતુ તત્વ. તો અધાતુ કોને કહેવાય? તો કે આ માની લો કે ગોળો અધાતુનો છે. કેવી રીતે મને ખબર પડશે? તો કે જ્યારે હું એને આવી રીતે કોઈ વિદ્યુત ભાર જે છે એ આપીશ તો એ વિદ્યુત ભાર એક જ જગ્યાએ સ્થિર રહેશે, એક જ જગ્યાએ ભેગો રહેશે, એ આખી સમગ્ર સપાટી ઉપર વિતરિત થશે નહીં. તો એ છે અધાતુ. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર પ્રમાણે આપણે ધાતુ અને અધાતુ જોયું. ઓકે, તો આ થઈ ગયા આપણું સુવાહક અને અવાહક. સ્થિત વિદ્યુત શાસ્ત્ર પ્રમાણે વ્યાખ્યા. હવે આ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર આપણે સમજવાનું છે. આપણા ટોપિકનું હેડિંગ જ કંઈક એવું છે કે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એટલે કે કોઈ વાહક પદાર્થ હોય કે જેમાં વિદ્યુત ભાર એકસરખી રીતે વિતરિત થતો હોય, કે જે વિદ્યુતનું વહન કરતો હોય, કે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય, તો એવા પ્રકારના જે કંઈ પણ ધાતુ છે, જે સુવાહકો છે, તેમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રના કયા કયા નિયમો લાગુ પડી શકે છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર, જેને ઇંગ્લિશમાં આપણે કહી શકાય કે ધાત્વિક સુવાહકોમાં, ધાત્વિક સુવાહકો એટલે તો કે જે ધાતુ હોય ભાઈ, ધાત્વિક સુવાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. ધાતુની અંદર આપણને બધાને ખબર છે કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. એટલે અહીંયા માની લો કે હું લોખંડનો પરમાણુ આ રીતે લોખંડનો આવડો કટકો લઉં તો લોખંડના કટકાની અંદર આને આપણે ઝૂમ કરી આ રીતે અહીંયા ધન વિદ્યુતભાર વિતરિત થયેલા હોય, અહીંયા ધન વિદ્યુતભાર હોય કે જેને લેટિસ બિંદુઓ કહેવાય. કેમિસ્ટ્રીની ભાષામાં તમે સમજાવીશો લેટિસ બિંદુ. તો આ લેટિસ બિંદુઓ હોય તો અહીંયા ઇલેક્ટ્રોન જે આવી રીતે સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, પણ આ ગતિ એવી હોય કે સરવાળે તમને કોઈ ઇફેક્ટ મળે નહીં. એટલે આપણે કોઈ લોખંડને અડીએ તો શોર્ટ ન લાગે. ક્યારે? એમનું નોર્મલ પડ્યું હોય ત્યારે. એ તમે નાના ધોરણથી ભણતા હો, એમાં કઈ નવી વાત નથી. અહીંયા આપણે અગત્યનો મુદ્દો શું છે તો કે ધાત્વિક સુવાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર તરીકે કોણ વધશે તો કે ઇલેક્ટ્રોન કામ કરશે. ઇલેક્ટ્રોન જ્યારે ધાતુ બને ત્યારે તેમની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કોઈને કોઈ રીતે ઊર્જા મળે કે જેને કારણે એ શું કરે તો કે એ પરમાણુમાંથી શું પડી જાય તો કે છૂટા પડી જાય અને એ ગતિ કરવા માટે મુક્ત બને કે જેને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. તો એમને છે પરમાણુને ઊર્જા કઈ રીતે મળે તો કે પરમાણુને આપણે ઊર્જા ત્રણ રીતે આપી શકીએ. મુખ્ય રીતે, બાકી ઘણી બધી મેથડ છે પણ મુખ્ય રીતે આપણે ત્રણ રીતે આપી શકાય. ઉષ્મીય રીતે એટલે કે ગરમ કરીને, ગરમ કરો તો પરમાણુ ઠેકડા મારવા માંડે. બીજું તો કે વિદ્યુતીય રીતે, તમે બે કહી શકાય કે સુવાહકો વચ્ચે તમે એકદમ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો. જેમ કે આપણા સ્પાર્ક પ્લગ, મોટરો કે મોટરસાઇકલના સ્પાર્ક પ્લગ તમે જોયા હશે, એમાં જેમ તણખા થાય એમ. આપણે ઘરે ઓલું લાઇટર ન હોય, ગેસનું લાઇટર, ટક ટક ગેસ જગાવતા હોય, એમાં તમે જો સ્પાર્ક થશે. તમે ઘણીવાર આમ લાઇટર ઊંધું રાખીને આમ ટક ટક સ્પાર્ક જોયો હશે. એ સ્પાર્ક થી તમે પરમાણુને કહી શકાય ઊર્જા આપી શકો. તો ઉષ્મીય રીત છે, વિદ્યુતીય રીત છે, બરાબર. અને ત્રીજી છે ફોટો ઇલેક્ટ્રિક અસર કે જેના વિશે આપણે વિગતવાર ચર્ચા ચેપ્ટર નંબર 11 માં કરશું. ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનું દ્વૈત સ્વભાવ, એના વિશે આપણે ચર્ચા કરશું. એની અંદર આપણે આ ટોપિકની ચર્ચા કરશું, અત્યારના નહીં. પણ અત્યારના કંઈક આપણે એવું ધારીએ કે પરમાણુને જ્યારે તમે કોઈ ઊર્જા આપો, પરમાણુની અંદર છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય, છેલ્લી કક્ષામાં એને કોઈને કોઈ રીતે ઊર્જા મળતા તે ઇલેક્ટ્રોન છે એ શું થાય તો કે તે ઇલેક્ટ્રોન છે એ એને ભૂસાઈ ગયું. તે ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાંથી છૂટા પડી જાય અને એ મુક્ત બને, એ ગતિ કરવા માટે મુક્ત બને, એટલે આપણે એને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ આમ રઘવાયા ઢોરની જેમ આખા ધાતુમાં ગમે ને આટા મારતા છે, ગમે ને આટા મારતા છે, અસ્તવ્યસ્ત ગતિ કરતા છે. ચાલો, આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને એકબીજા ઇલેક્ટ્રોન અને આયનો સાથે અથડામણ કરતા હોય. જો આ ધાતુ વિશે તેની અંદર ઇલેક્ટ્રોન મુક્ત કહી શકાય કે વિદ્યુતભાર તરીકે કામ કરશે. જો તમે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ લ્યો
ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ, તેમાં ધન અને ઋણ આયનો હશે. તમે સેમિકન્ડક્ટર લ્યો, અર્ધધાતુ સેમિકન્ડક્ટર, આપણે ચેપ્ટર નંબર 14 માં અભ્યાસ કરશું. તેમાં હોલ અને ઇલેક્ટ્રોન હોય વિદ્યુતના વહન માટે. બરોબર? જો તમે કોઈ સંયોજન લ્યો તો એની અંદર ધન અને ઋણ આયનો હોય. ચાલો, તો આવી રીતે ઘણા બધા કહી શકાય કે વિદ્યુતના વહન માટે જવાબદાર હોય. આપણે ધાતુની અંદર ઇલેક્ટ્રોન છે એ ગતિશીલ વિદ્યુતભાર તરીકે કામ કરે છે. આપણે એવું જોયું કે જ્યારે કોઈ પરમાણુને તમે કોઈને કોઈ રીતે પરમાણુની અંદર જે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, છેલ્લી કક્ષામાં મને દેખાતા નથી, છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એને આપણે કોઈને કોઈ રીતે ઉર્જા આપીએ કે જેથી ઇલેક્ટ્રોન મુક્ત બને. ત્યાંથી વયો જાય, આને કે મારે હવે નથી રહેવું, મને ઉર્જા આવી ગઈ, હું મહાન થઈ ગયો, એ વયા જાય, મુક્ત થઈ જાય, કે જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને સતત અથડામણ અનુભવતા હોય, અથડાતા હોય. તમે ઘણીવાર બુમરમેન ને તમે ગેમ જોઈ છે, નાના હતા વિડિયો ગેમ આવતી, તેમાં કેમ આ બધા અચાનક આમ ભટકાતા હોય, બન્યા જેવું. બરાબર? તો આ અગત્યના મુદ્દાઓ, ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે અસ્તવ્યસ્ત સુવાહકો માટે. હવે આના આધારે આપણે એક રચના સમજીએ કે કઈ રીતે ધાતુઓની અંદર કહી શકાય કે વિદ્યુતનું વહન થાય. તો આયા માની લો કે આવી રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે. આવી રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે તો ઓબ્વિયસ વાત છે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતની હોય, તમે યાદ કરો. જો કન્ફ્યુઝ ન થતા, વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા કેવી હોય તો કે પ્લસ થી માઈનસ. જ્યારે ડાયપોલ, જેને અત્યારે હું P કહું છું, ડાયપોલ જે છે એની દિશા કેવી હોય તો કે માઈનસ થી પ્લસ. આ બે વસ્તુ વચ્ચે ખાસ ડિફરન્સ છે, યાદ રાખો. આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીએ છીએ, વિદ્યુત ક્ષેત્ર E, તો આ બાજુ બધા નેગેટિવ વિદ્યુતભાર હશે તો જ વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય, તો આ બાજુ બધા પોઝિટિવ છે એવું આપણે ધારીએ. તો આ બાજુ પોઝિટિવ, આ બાજુ નેગેટિવ. ચલો, એની વચ્ચે હું અહીંયા કોઈ એક સુવાહક રાખું છું. જો અહીંયા મેં વચ્ચે એક ધાતુ રાખી, અહીંયા વચ્ચે એક ધાતુ રાખી, એક મેં લોખંડનો ટુકડો રાખ્યો. જો અહીંયા વચ્ચે લાઈને પૂછું છું, કારણ કે લોખંડના ટુકડાની અંદર તો લાગી છે. જો આવી રીતે મેં વચ્ચે એક લોખંડનો ટુકડો રાખ્યો, તો લોખંડનો ટુકડો હશે એની અંદર પણ પરમાણુ હશે, એની અંદર પણ પ્રોટોન અને ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ને બધું હશે. તો નોર્મલ અવસ્થામાં કઈ વાંધો નહીં, પણ જેવું તમે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકશો તો ઇલેક્ટ્રોન છે કઈ બાજુ આકર્ષણ ધરાવશે? કયો જોઈએ તમે? તો કે ઇલેક્ટ્રોન આ બાજુ આકર્ષણ ધરાવશે, કારણ કે આ બાજુ ધન વિદ્યુતભાર છે. એટલે આ ધાતુ જે છે, એ ધાતુમાં ઇલેક્ટ્રોન છે એ આ બાજુ આકર્ષાશે, એટલે કે આ બાજુ આ સપાટી ઉપર બધે ઇલેક્ટ્રોન છે ને આમ જમા થઈ જશે. તો આ બાજુ ઇલેક્ટ્રોન આવે તો આ બાજુ માત્ર ને માત્ર કોણ વધશે? તો કે ધન વિદ્યુતભાર, પોઝિટિવ. તો તમે ધ્યાનથી જુઓ તો આ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું, જેને હું એક્સટર્નલ ફીલ્ડ. અને આ જો વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય તો કે પ્લસ થી માઈનસ. તો આ તમે ધ્યાનથી જુઓ ને તો આ અંદરની બાજુ નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. આ સુવાહકો જે છે ને આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યું એટલે આ બાજુ બધે નેગેટિવ આવી ગયા, આ બાજુ બધે પોઝિટિવ આવી ગયા, કે જેને કારણે એક નવું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થયું, ઉત્પન્ન થયું, જેને હું કહી દઉં E, ઇન્ટરનલ. એટલે ઇન્ટરનલ એટલે તો કે અંદરની બાજુથી ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર, કે જેને આપણે કહી શકીએ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની દિશા એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા કરતા ઓલવેઝ કેવી છે તો કે વિરુદ્ધ દિશામાં. જો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં મારી બાજુ આવે છે, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ મારા કરતા દૂર છે, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમ જાય, જે અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવે છે. રેડી? ઓકે. તમને એમ છે આ પ્રોસેસ ક્યાં સુધી ચાલશે તો કે જ્યાં સુધી આ બે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન જે છે એની ગતિ ચાલુ રહે. જેવું બે સરખું થઈ જાય, એટલે કે જેટલું તમે બાહ્ય બળ આપો છો એટલું જ અંદરથી બળ લાગે ત્યારે એ પદાર્થ સ્થિર હોય. જેમ કે જેટલું દબાણ વાતાવરણનું છે એટલું જ દબાણ આપણા શરીરની અંદર છે, જેને કારણે આપણને કોઈ પણ પ્રકારનું દબાણનો અહેસાસ થતો નથી, આપણા અંદરથી લોહી છે એ બહાર નથી આવી જતું. પણ જેવું તમે અવકાશની અંદર જાઓ, શૂન્યાવકાશમાં જાઓ, કાંઈ છે જ નહીં શૂન્યાવકાશ, તો એમાં વાતાવરણ દબાણ નથી, તો અંદરનું દબાણ વધી ગયું, શરીરનું દબાણ વધી ગયું,
તો શરીરનું દબાણ વધી ગયું તો અંદર તો દબાણનો નિયમ છે કે હંમેશા વધુથી ઓછા તરફ જાય. તો શૂન્યાવકાશમાં દબાણ જ નથી એટલે ત્યાં ઓછું દબાણ. આપણે શરીરમાં બહુ વધારે દબાણ છે એટલે દબાણ એટલે કે લોહી છે એ વધુથી ઓછા તરફ એટલે કે આમ બહાર જાય લોહી એટલે આમ આપણે બોમ્બની જેમ ફૂટી જાય. એવી જ રીતે અહીંયા કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર બેયનું મૂલ્ય જ્યારે સરખું થશે ત્યારે કહી શકાય કે ઇલેક્ટ્રોનની ગતિ એકદમ સ્ટોપ થઈ જશે, ત્યારે આખું તંત્ર સ્થિર થઈ જશે. ડન? ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ તો કે આ સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા સુવાહકના અગત્યના આપણે મુદ્દાઓ જોઈને આ 6 મુદ્દા છે આપણે ડિસ્કશન કરવાના છે ડિટેલમાં. પણ આ 6 મેઇન મુદ્દા કયા છે એમાં ખાલી દર્શાવેલા છે. આ એક મુદ્દા વિશે આપણે હમણાં ડિટેલમાં ચર્ચા કરશું આજના લેક્ચરમાં. ઓકે, ચાલો સૌથી પહેલું છે સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. આપણને બધાને ખબર છે ભાઈ કે આવી રીતે કોઈ ગોળો હોય તો આ ગોળાની અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર આવેલું છે, ગોળાની અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર આવેલું છે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે? તો કે શૂન્ય. ઓકે, ચાલો તો સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે? તો કે શૂન્ય. E = 0. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય. આપણે બધાને ખબર છે. હવે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. સપાટી ઉપર મહત્તમ અને પછી સપાટીથી જેમ તમે દૂર જાઓ એમ 1/r² પ્રમાણે ઘટતું જાય. પેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા, યાદ કરો. ઓકે, વિદ્યુતભારિત સુવાહકની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને કેવું હોય? લંબ. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને સપાટીની દિશા બેબીજાને કેવી હોય? તો કે લંબ. કેમાં ભણી ગયા? યાદ કરો, ટોપિક યાદ કરો. હા, સમસ્થિતિમાન પૃષ્ઠ. આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ભણ્યા હતા. આવી રીતે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં હોય? તો કે આ દિશામાં હશે. એ સપાટીને હંમેશા કેવું? તો કે લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. ત્રીજું પોઈન્ટ, સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર રહેશે નહીં. અંદરના ભાગમાં કોઈ પણ વધારાનો વિદ્યુતભાર રહે નહીં. વિદ્યુતભાર હોય જ નહીં વધારાનો, તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં. ચોથું, સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય છે? સરખું. યાદ કરો, આપણે આ ચેપ્ટરમાં ભણ્યા હતા કે કોઈ ગોળો હોય, એ ગોળાને મારે એ ગોળા જે છે ત્યાંથી r જેટલા અંતરે મારે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું હોય તો મને કઈ રીતે મળશે? આપણે આખો ટોપિક જોયો તો k q ના છેદમાં r. સપાટી ઉપર તમને મહત્તમ વિદ્યુત સ્થિતિમાન મળશે સપાટી ઉપર, અને પછી તમે સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર નથી, સપાટીની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર નથી, તો એવું ન માનવું કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન નહીં હોય. પણ આપણે એવું જોયું હતું કે હકીકતમાં વિદ્યુત સ્થિતિમાન એટલે તો કે તમારે કરવું પડતું જે કાર્ય એકમ વિદ્યુત ભાર દીઠ. તો તમે વિદ્યુત ભારનું મૂલ્ય 1 એકમ હોય તો તમે અહીંયા સુધી લઈ આવવા માટે તમારે કાર્ય કરવું પડશે. અંદરની બાજુ તો વિદ્યુત ક્ષેત્ર જ નથી, તો તમારે કઈ કાર્ય કરવું જ નહીં પડે. એટલે અંદરની બાજુ બધે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય છે? એક સરખું. એટલે કોઈ ગોળો હોય, કવચ હોય, ગોળાકાર કવચ, અને અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય. સપાટી પર તો કે સપાટી પર બંને મહત્તમ, અને સપાટીથી તમે જેમ દૂર જાઓ એમ 1/r² પ્રમાણે હું અહીંયા લખું છું. આપણે બધું ભણી જ ગયા છે છોકરાઓ, છતાં પણ આપણે થોડું બરાબર રિવિઝન કરીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ 1/r મુજબ 1/r² મુજબ, અને વિદ્યુત સ્થિતિમાન છે એ 1/r મુજબ ઘટે. સપાટીથી તમે જેમ દૂર જાઓ ત્યારે સપાટી ઉપર કેવું હોય છે? તો કે સપાટી ઉપર E અને V બંને કેવા હોય? તો કે મહત્તમ. ઓકે, અંદર ગોળાની અંદર આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થઈ જાય શૂન્ય, જ્યારે V = અચળ. આપણે એક લેક્ચરની અંદર જોયું, અભ્યાસ કર્યો. પાંચમું, વિદ્યુતભારિત સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? તો કે આપણે પહેલા ચેપ્ટરમાં પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જોયું હતું. પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળતું હતું σ/2 ε0. અહીંયા એના કરતા ડબલ મળશે. કેટલું? તો કે σ/ε0, જે આપણે સાબિત કરશું. છઠ્ઠું, કોઈ પણ સુવાહકની બોખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય છે.
કોઈ પણ સુવાહકની અંદર બખોલમાં, હવે ઘણાના માટે આ શબ્દ નવો હોય, બખોલ. બખોલ એટલે ઓકે, કોને કહેવાય બખોલ? તો કે બખોલ એટલે કાંઈ નહીં, એક છિદ્ર. જેમ કે અહીંયા જો મારી પાસે આ એક ફાઇલ છે, તો ફાઇલની અંદર કહી શકાય કે આ એક સપાટી, હમણાં પડત આ એક સપાટી છે, આ સપાટીમાં તમે અહીંયા જો નાનું મોટું છિદ્ર દેખાય, બરોબર? તો બખોલ એટલે કાંઈ નહીં પણ નાનું મોટું છિદ્ર, હોલ. તો સુવાહકની અંદર તમે કોઈ છિદ્ર કરો, જેમ કે આ માની લો કે આ કોઈ એક સુવાહક હોય, તો તેમાં અહીંયા તમે વચ્ચે અહીંયા છિદ્ર કર્યો છે, તો સુવાહકની અંદર બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? શૂન્ય. તમે કોઈ છિદ્ર કરો તો એની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થાય શૂન્ય, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરોબર? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, જેના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફટાફટ પહેલા આપણે તમારા બુકની અંદર લખી લો અને 6 મુદ્દા વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે ફટાફટ આપણો આગળનું કાર્યક્રમ. તો સૌથી પહેલા આપણે સુવાહકોના જે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર અગત્યના જે મુદ્દાઓ જોયા એને આપણે 1 by 1 ડિટેલમાં ચર્ચા કરી. સૌથી પહેલો મુદ્દો છે સુવાહકોના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. વાહ ભાઈ વાહ સાહેબ, તમે તો બાકી મસ્તી કરો છો. એમના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યાંથી થાય બાપુ? અરે યાર, હમણાં આપણે ન જોયું, હમણાં જ જોયું, તાજું. શું? તો કે આપણે એવું જોયું કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર તમે જ્યારે કોઈ પણ સુવાહક પદાર્થને રાખો, અને હું આની અંદર કોઈ એક સુવાહક પદાર્થને રાખું, જો આ સુવાહક પદાર્થને મેં અંદર રાખ્યો, તો થાશે શું? તો કે આ સુવાહક પદાર્થ છે તેની અંદર આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ રચાશે અંદરના ભાગમાં આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રચાશે, બરોબર? આ બાજુ હશે પ્લસ, આ બાજુ હશે માઈનસ. આ વિદ્યુત ક્ષેત્ર છે એ બહારનું છે, અને આ જે વિદ્યુત ક્ષેત્ર હશે ઇન્ટરનલ એ આ દિશામાં હશે, પ્લસ થી માઈનસ, બેની દિશા વિરુદ્ધ હશે, બરોબર? તો આ જે વિદ્યુત ભાર છે, બરોબર, એક પ્રકારના ગાઉસિયન પૃષ્ઠની રચના કરશે. જે આ જે સુવાહક છે એની જે સપાટી એક પ્રકારના ગાઉસિયન પૃષ્ઠ તરીકે કામ કરશે, કે જેના કહી શકાય કે જેમાં સમાન વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય, એક સરખો, જેટલા પોઝિટિવ સામે એટલા નેગેટિવ, એવો વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય. તો એને કારણે પરિણામે વિદ્યુત ભાર કેટલો આવશે? શૂન્ય, બરોબર? કે જેને કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે? અહીંયા શૂન્ય. તો સુવાહકોના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે? શૂન્ય. હવે આપણે હમણાં આગળ કહી શકાય કે એક ગુણધર્મ, આ જે 6 પ્રકારના આપણે મુદ્દા જોયા, અને એક મુદ્દો હતો કે તેનું સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 હોય છે. આપણે હમણાં સાબિત પણ કરશું આ પૂરું થાય એટલે, બરોબર? કે આ જે કોઈ પણ સુવાહક હોય એની બહારની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે અહીંયા કહી શકાય કે ગાઉસિયન પૃષ્ઠ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય છે, અને એક સરખો વિદ્યુત ભાર વિતરિત થયો. તો તમે જો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય તો આ તો અચળાંક છે, એપ્સિલોન 0. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય તો આ સિગ્માનું મૂલ્ય પણ કેવું થાય? શૂન્ય. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે સિગ્મા, એનું મૂલ્ય પણ કેવું થાય? શૂન્ય. ઓકે, હજી એકવાર ક્લિયર કરો વિદ્યાર્થી મિત્રો, આનું મૂલ્ય શૂન્ય શું કામ થાય? તો કે આનું મૂલ્ય શૂન્ય છે એટલે આ સૂત્ર ઉપરથી. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય શું કામ થાય? તો કે આપણે જોયું કે જ્યારે તમે કોઈ કટકાને, કોઈ સુવાહકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર રાખો, તો આવી રીતે વિદ્યુત ભાર જે છે અંદરની બાજુ પ્રેરિત થાય, કે જે પ્રકારના ગાઉસિયન પૃષ્ઠની રચના કરે કે જેમાં એક સરખો વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો હોય, જે સામસામે પોતાની અસર નાબૂદ કરે. એટલે પરિણામી જે વિદ્યુત ભાર જોવા જઈએ તે શૂન્ય થાય. તો પરિણામી વિદ્યુત ભાર જ શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થાય શૂન્ય. એટલે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થાય શૂન્ય, અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનું મૂલ્ય થાય પણ શૂન્ય. પેલો કહી શકાય કે મુદ્દો બધાને ક્લિયર થયો, સમજાઈ ગયો પેલો મુદ્દો? ઓકે, વેરી ગુડ. ચાલો હવે આપણે આગળ વધીએ. બીજો કીધો છે આપણને મુદ્દો કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ પાસે
દરેક બિંદુ પાસે દરેક બિંદુ આ બિંદુની વાત કરું, આ બિંદુની વાત કરું, આ બિંદુની આ દરેક બિંદુની વાત કરું તો દરેક બિંદુ પાસે સપાટીને કેવું હોય તો કે લંબ હોય. આપણને બધાને ખબર છે કે જે પૃષ્ઠ હોય બરાબર, પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર બીજાને કેવું હોય લંબ. એટલે કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની જે આપણે દિશા ગણીએ તો જે દિશા છે એકદમ કેવી છે તો કે 90 નો ખૂણો બનાવતી હોય લંબ. ઓકે, આવું શું કામ થાય? આપણે લંબ જ શું કામ રાખીએ? હવે આને હું પહેલા તો ઝૂમ કરીને દેખાડું. ફોર એક્ઝામ્પલ આ સપાટી આખી અહીંયા છે, જો આ એક આખી સપાટી આ આપણો એક બિંદુ છે. આપણે આને મેં ઝૂમ કરીને દેખાડ્યું બરાબર, આટલો બિંદુ છે અને મેં ઝૂમ કરીને દેખાડ્યું. હવે આ બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્ર લંબ ન રહેતા આ રીતે આમ સમાંતર હોત બરાબર, આ આપણું પૃષ્ઠ છે, આપણું પૃષ્ઠ અને આ આપણું કહી શકાય આ આપણું પૃષ્ઠ છે અને આપણું વિદ્યુત ક્ષેત્ર જો બે એકબીજાને સમાંતર હોય તો એના ઉપર શું લગાડશે? બળ લગાડશે. ફોર એક્ઝામ્પલ તમે આયા જ સમજો, આયા જ સમજો તો આ બે જે છે આ બે જો આના દ્વારા જે આખી રચના થઈ આના દ્વારા બે એકબીજાને સમાંતર છે તો બે એકબીજાને સમાંતર હોવાને કારણે બે એકબીજા ઉપર કંઈક બળ લગાડે છે બરોબર. તો જ્યારે વિદ્યુત ભાર અને પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ બે એકબીજાને સમાંતર હોય તો ત્યારે એના ઉપર બળ લાગશે. તો એને કારણે આ વિદ્યુત ભાર અહીંયા આપણે મૂકેલો હોય એના ઉપર બળ લાગે તો એ સંતુલનમાં ન રહે. આ આખું જે સુવાહક હોય કેવું રહે? સંતુલનમાં ન રહે. કારણ કે કોઈ વસ્તુ પર બળ લાગતો હોય, ધક્કો લાગતો હોય તો એ સપાટી કોઈ દી સ્થિર રહે. ફોર એક્ઝામ્પલ માની લો કે હું કહું કે આ લોખંડનો ટુકડો છે તો આની આ સપાટી છે એ સ્થિર ક્યારે હોય? જ્યારે આની સપાટી પર કોઈ પણ પ્રકારનું બળ ન લાગતું હોય ત્યારે. હવે જાણો ઉપર બહારથી કંઈક બળ લાગે તો આ સપાટી કોઈ દી સ્થિર રહે ન રહે. આ સપાટી કેવી રહે તો કે બદલતી રહે. સપાટી કેવી રહે તો કે બદલતી રહે, પાણીની જેમ બદલતી રહે. હું એમ નથી કહેતો પાણીમાં બળ લાગે છે પણ એની સપાટી કેમ ફિક્સ ન હોય, આની સપાટી બદલતી રહે બરોબર. તો અહીંયા જો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ જો સમાંતર હોય તો આના ઉપર કંઈક બળ લગાડશે. આના ઉપર શું લગાડશે તો કે આના ઉપર કંઈક બળ લગાડશે. આના ઉપર કંઈક બળ લગાડશે કે જેને કારણે આ જે છે એ સંતુલનની સ્થિતિમાં રહેશે નહીં. પણ આવું થતું નથી. એનો મતલબ એમ કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ પૃષ્ઠને લંબ હોય છે કે જેને કારણે એના ઉપર કંઈ બળ લાગતું નથી. જેથી કારણ કે આપણે સૂત્ર ભણ્યા હતા કે EL cos θ W બરાબર, તો એમાં cos θ નું મૂલ્ય 0 હોય તો કહેવાય કે કાલી લાગે, બળ લાગે. 0 હોય સોરી 90 હોય 90 હોય એ બળ લાગતું નથી કારણ cos 0 ની વેલ્યુ 0 બરાબર. ઓકે ઓકે ચાલો હવે અહીંયા સ્થાયી સ્થિતિમાં સુવાહકમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. પહેલા બે મુદ્દા ક્લિયર થયા. આ મુદ્દો છે એ શું કહેતો કે E = σ/ε0. આના ઉપરથી આપણે કહી શકીએ કે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શૂન્ય હોય આ મુદ્દા ઉપરથી, અને સિગ્મા = 0 હોય. બીજું તો કે આપણે એવું જોયું કે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવો હોય છે તો કે લંબ હોય છે, પૃષ્ઠને લંબ હોય. ત્રીજો મુદ્દો સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર એ હોઈ શકે. જો તટસ્થ હોય એમ કહું કે આ કોઈ માની લો કે કોઈ એક બોડી છે, માની લો કે આ એક સુવાહકની બોડી છે, આ તટસ્થ છે, આ ધન વિદ્યુતભારિત નથી, ઋણ વિદ્યુતભારિત નથી. એનો મીનિંગ શું થયો આ તટસ્થ છે એટલે તો કે આની ઉપર જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા જ કેરાય છે ઋણ વિદ્યુતભાર. એટલે બે એકબીજાની અસર કેવી કરે? નાબૂદ. ફોર એક્ઝામ્પલ +5 અને -5 એ ભેગા કરો 0. તટસ્થ એટલે તટસ્થ હોય તો ત્યાં સમાન ધન અને સમાન ઋણ વિદ્યુતભાર હોય. અહીં વધારાનો વિદ્યુતભાર ક્યાં રહે તો કે સપાટી ઉપર તમે કોઈ બાહ્ય વિદ્યુતભાર દાખલ કરો તો એ ક્યાં રહેશે તો કે સપાટી ઉપર વિતરિત થશે વધારાનો. અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જ કેવું છે? 0. તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 છે. હમણાં જોયું અંદરની બાજુ સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0. તો આપણે ફ્લક્સ બરાબર E * ds પહેલા ચેપ્ટરમાં ભણ્યા ફ્લક્સનું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર એને ગુણ્યા સ્ટાર સદિશ એટલે કે E * ds. તો આના બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થાય તો ફ્લક્સનું મૂલ્ય પણ થાય 0. ઓકે, ફ્લક્સનું મૂલ્ય 0 તો આપણે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તેમાં ફ્લક્સ બરાબર શું લખી શકીએ તો કે Q/ε0.
હવે આ ફ્લક્સ બરાબર જ શૂન્ય છે તો Q બરાબર કેવું થાય શૂન્ય, એટલે કે અંદરની બાજુ કોઈ પણ વિદ્યુત ભાર રહેશે નહીં. એનો મીનિંગ એવો છે તમે કોઈ બહારથી વિદ્યુત ભાર વધારાનો વિદ્યુત ભાર અંદર નાખો તો એ અંદર નહીં જાય પણ એ સપાટી ઉપર વિતરિત થશે વધારે ને વધારે. ત્યાં સપાટી પર ને અંદર તો જાય જ અંદર નો પરમિશન. અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય છે. હા એક અગત્યની વાત, અહીં અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય છે પણ કહી શકાય કે આ વિદ્યુત સ્થિતિમાન જે છે એ સપાટી પર V0 હોય તો અંદરની બાજુ પણ કેટલો રહેશે તો કે V0 જેટલો જ. વિદ્યુત સ્થિતિમાન મૂલ્ય અચળ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય. ઓકે ચાલ આ વિશિષ્ટ કિસ્સો છે સુવાહકનો. વિચાર કરો વિદ્યુત ક્ષેત્ર વગર વિદ્યુત સ્થિતિમાન આવે, આ વિશિષ્ટ કિસ્સો કહેવાય સુવાહકનો. વિદ્યુત ક્ષેત્ર જ નથી છતાંય વિદ્યુત સ્થિતિમાન આવે. આ કેના જેવું તો કે ગુરુત્વાકર્ષણનું ગુરુત્વીય ક્ષેત્ર જ નથી છતાંય ગુરુત્વીય સ્થિતિમાન આવે. એવી રીતે આ વિદ્યુત ક્ષેત્ર જ નથી છતાંય વિદ્યુત સ્થિતિમાન અહીંયા આવશે અંદરના ભાગમાં. ઓકે ચાલો હવે અહીંયા આપણે આના ઉપરથી એવું કહી શકીએ, આ સાબિતી ઉપરથી એવું કહી શકીએ અંદરની બાજુ વિદ્યુત ભાર શૂન્ય હોય તો તમે બહારથી ગમે એટલો વધારાનો વિદ્યુત ભાર નાખો તો એ સપાટી પર વિતરિત થશે, અંદર વિદ્યુત ભાર વધારાનો જશે નહીં. એટલે કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. ક્યાં હોય તો કે સપાટી ઉપર વિતરિત થયેલો હોય. ડન. ઓકે ચાલો લાસ્ટ આપણે જોઈએ, એટલે કે લાસ્ટ તો નથી પણ આપણા લેક્ચરનો લાસ્ટ જોઈએ કે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય તો કે સરખું. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હોય સરખું. કઈ રીતે તો કે આ દરેક બિંદુ પાસે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ કેવું છે શૂન્ય, એટલે તમારે કઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે દરેક બિંદુએ કાર્ય કરશો તો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં ફેરફાર થશે. બરોબર આપણે એમ લખીએ કે ડેલ્ટા V ફોર એક્ઝામ્પલ જો આ જ આકૃતિ છે, હું એક સુવાહકની આકૃતિ લઉં. બરોબર આપણી એક સુવાહક છે. હવે આ સુવાહક છે અહીંયા એક બિંદુ લઈ લઉં A, અહીંયા એક બિંદુ લઈ લઉં B. મારે અહીંયાથી અહીંયા સુધી જવું છે તો એના માટે મારે કંઈક કાર્ય કરવું પડશે. તો હું અહીંયા W કાર્ય બરાબર શું થયું કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં થતો ફેરફાર W ના છેદમાં Q. આપણે એવું ભણ્યા V W ના છેદમાં Q. એકમ ધન વિદ્યુત ભાર છે એટલે આના બરાબર 1 લઈ લો તો W VA ના છેદમાં VA VB. હવે આપણે હમણાં કીધું કે અંદરની બાજુ તો ગમે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે સરખું, એટલે કે સુવાહકની અંદરના ભાગમાં VA બરાબર શું છે VB. એટલે હું આ કિંમત મૂકું કોઈ પણ એકને તો VA VA થાય તો કરવું પડતું કાર્ય કેવું રહે શૂન્ય. કરવું પડતું કાર્ય કેવું રહે શૂન્ય. પૂરું. એટલે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે શૂન્ય હોવાથી અથવા વિદ્યુત ક્ષેત્રની સપાટીને સમાંતર ઘટક નથી. કેવો હોય છે તો કે આમ લંબ ઘટક છે, દરેક બિંદુએ આમ લંબ ઘટક છે વિદ્યુત ક્ષેત્રનો. લંબ ઘટક હોવાથી સુવાહકના અંદરના અને બહાર ગતિ કરવા માટે કંઈ કાર્ય કરવું પડતું નથી. એટલે કે સુવાહકના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં તમારે ઇલેક્ટ્રોનને અથવા વિદ્યુત ભારને ગતિ કરવા માટે તમારે કાંઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. એટલે કે સુવાહકના સમગ્ર કદમાં આખે આખું કદ કયો અને ગમે અહીંયા ગમે ત્યાં તમારે લઈ જવો વિદ્યુત ભારને તો તમારે કરવું પડતું કાર્ય કેવું હોય શૂન્ય. શું કામ શૂન્ય હોય કરવું પડતું કાર્ય? કરવું પડતું કાર્ય શૂન્ય શું કામ હોય તો કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે સરખું. એ તો આપણો મુદ્દો છે કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હોય છે સરખું. ડન. ઓકે ક્લિયર થયું? ચાલો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકી રહેલા ગુણધર્મો વિશે ચર્ચા કરશું અને ત્યાર પછીના ટોપિક એટલે કે ધ્રુવીયતા, ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ એના વિશે આપણે અભ્યાસ કરશું. અહીં સુધી રાખીએ છોકરાઓ. જય ભારત, જય હિન્દ બધા લખી લેજો.